શું નામ છે બેન તમારું? પિનલ. પિનલબેન. હા. તો બેન ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? હું ને મારો છોકરો. બે જ હા, માલિક. 2 જણા. તો પછી બેન મારા ભાઈ કે તમારા સાસુ સસરા કોઈ નથી? ના, મારા 8 વર્ષ પહેલાં મારા ડિવોર્સ થઈ ગયેલા છે. હા. એ મને મારતા હતા દારૂ પીને વધારે. ડિવોર્સ થઈ ગયા? હા, ડિવોર્સ થઈ ગયેલા. ને મારા છોકરાને થોડીક પ્રોબ્લેમ છે, મગજની પ્રોબ્લેમ છે. બચપનથી છે ને 5 વર્ષ એનું થોડુંક મગજ લેટ ચાલે છે. એટલે હવે પછી મારતા હતા. મારા છોકરાને આવી પ્રોબ્લેમ હતી એટલે પછી મારા હસબન્ડ હારે નહીં થતું એટલે અમે ડિવોર્સ લઈ લીધેલા હતા. ત્યારથી મેં એકલી જ રહું છું ભાડાના ઘરમાં. તો મતલબ તમે એકલા જ રહો છો 8 વર્ષથી? એકલી રહું છું. તો પછી બીજું કોઈ તમારા સગા સંબંધી નથી બેન? મમ્મી પપ્પા છે, ભાઈ બહેન કોઈ નહીં મળે મારા. તમારા મમ્મી પપ્પા છે? મમ્મી પપ્પા છે. મમ્મી પપ્પા એકલા રહે છે કે હવે મારા છોકરા હારે પછી એમના પણ કેટલું બોજ બનવું એમને. પપ્પાથી બહુ કામ થાય નહીં વધારે. એટલે કોઈ એકલા રહે છે. પછી મેં મારી રીતથી અલગ થઈ ગઈ છોકરાને લઈને. તો પછી અત્યારે તમે બેન શું કામ કરો? હમણાં મારી મમ્મી સાથે રસોઈમાં જાઉં. પેલું ઓર્ડર આવે, રોટલીનો ઓર્ડર આવે એવું એમની સાથે જાઉં. આકાશી હજી ફોન આવે, લગ્ન સિઝન હોય તેમાં જવાનું આવે. કેટરસમાં? હા, એમાં કરું કામકાજ. બરોબર. તો પછી શું તકલીફ પડે બેન તમારે? તકલીફમાં એ છોકરાને ભણાવવાનું હોય, મારે ઘર ચલાવવાનું મૂકવાનું હોય. બીમાર હાજા પડે આવી રીતે. અત્યારે બી બીમાર જ છું. 2 દિવસથી મારે બોટલ ચડે છે. તબિયત નહીં સારી. તાવ આવે છે એમ? હા, ગેસ તો ઝાડા ઉલટી એવું થઈ ગયેલું છે. તકલીફ પડે ઘર ચલાવવાની અત્યારે મોંઘવારીના હિસાબે, છોકરાની ફી ભરવાની. તો છેલ્લા 8 વર્ષથી તમે એકલા જ જીવન? 8 વર્ષથી. હમણાં મારો છોકરો 9મામાં ભણે છે. શું વાત કરીએ, હવે એકલા હારે રહીએ છીએ એટલે હવે તકલીફ તો હજારો તકલીફ હોય પણ અંદરથી કોને કહેવા જઈએ આપણે બધું. છોકરાને આવો પ્રોબ્લેમ હોય એટલે એને બી બધા કહે કે તારો છોકરો આવો છે, અગાડી જતાં તમને સાથ આપે નહીં આપે. એનું જ માનસિક એવું નથી તો બી આપણે લોકોનું દુનિયાનું સાંભળીને રહીએ કે ના મારો છોકરો સારો થાય અગાડી જતાં. એની ટ્રીટમેન્ટ ચાલે, અમે દવા કરાવીએ. એટલે શું પ્રોબ્લેમ છે? એને જન્મથી પ્રોબ્લેમ છે કે 5 વર્ષ એનું લોકોના છોકરા જેવો નથી. એનું થોડુંક દિમાગ પછાડી ચાલે, 5 વર્ષ લેટ ચાલે. અત્યારે 16 વર્ષનો છે, એમાંથી 5 માઇનસ કરી નાખો એવું નાના છોકરા જેવું એનું દિમાગ હોય એમ. બરોબર. એટલે નાના છોકરા જેવું જ મેન્ટલી નાના છોકરા જેવું? મેન્ટલ એટલે જેમ જેમ મોટો થતો જશે એમને એનું થોડું સુધારે. એટલે 25 વર્ષનો થયો ત્યારે મારો છોકરો 20 વર્ષનો થઈ શકે. એટલે એની દવા જ મહિને 4-5 હજારની તો અમારી દવાઓ હોય. એનું બધું સર્ટી બી છે. અમે દર વર્ષે એનું સિવિલ હોસ્પિટલમાં એનું બધું ચેકઅપ કરાવીએ. ધીરે ધીરે એનું કંટ્રોલમાં આવે. અત્યારે એટલું બધું નહીં આવે એટલે એની પર અમે બહુ પ્રેશર બી નહીં આપી શકાય છોકરા પર વધારે. તો પછી બધું કઈ રીતે બેન મેનેજ કરો તમે? કરી લઈએ છે આટલામાં કરી લઈએ. આમ કોઈ મદદ કરી લઈએ આપણને 5 પછીની કે કોઈ જોતું મૂકતું હોય આવી રીતે રસોઈમાંથી જઈએ, મને જ પેલું ખાવાનું આવે એમાંથી અમે લોકો ચલવી લઈએ, એ ખાઈ લઈએ. પણ એમની પછી આ ભાડું છે, લાઇટ બિલ છે, હેલ્પ કરી લઈએ. મકાન માલિક બી થોડું ઘણું અમુક વાર સમજી લે, બધું એમ કરી લઈએ. કોઈ મમ્મી પાસે માંગી લઉં, કોઈ ફ્રેન્ડ લોકો કરી લે. એમ તો તકલીફ તો પડી જાય ખાવા પીવામાં. મકાન ભાડું લાઇટ બિલ છે તો ભરવું જ પડે. ખાવામાં આપણે કસર કરી લઈએ, કોઈ આજુબાજુવાળા આપી જાય મદદ. એમાં છોકરાના હિસાબે મારે એ રહેવું પડે કે મારે રસોઈમાં જાઉં, લગ્ન સિઝન હોય તો મારો છોકરો ઘરમાં એકલો તો નીચેવાળા મકાન માલિક સાચવી લે, એ લોકોને ખવડાવી લે. એમાં છોકરો એકલો અહીંયાથી પછી એને બહુ દૂર નહીં મુકાય એટલે અહીંયાથી જાતે આવી જાય. એનો બસ નાખ્યો હોય તો એ એકલો આવી જાય છે. એટલે અમે એટલે અમારે બહુ દૂર અમે રાખતા નહીં. મમ્મી પપ્પાનું ઘર પાસે છે એટલે એ લોકો બી આવી જાય, સંભાળી લે એના કારણે. તો પછી અત્યારે શું તકલીફ પડે છે બેન તમારે? મને અનાજ પાણીમાં તકલીફ પડે. દર મહિને રાશનની તકલીફ પડે, એ મારે સેટ કરવું પડે. ખાવા પીવામાં તકલીફ પડે? હા, ખાવા પીવાનું હોય ને. હવે એટલી મોંઘવારી હિસાબે રોજનું ખર્ચો જ એટલો હોય, દવાનો ખર્ચો હોય વધારે. મેન મારા છોકરાનો દવાનો 4-5 હજારની દવા આવે એની દવાદારોમાં મારે નીકળ્યા એરો થઈ જાય. મારું ઓચિંતા આવે તો બીમારી તો કંઈ કહીને નહીં આવે. એ ઓચિંતા આવી ગઈ 2-3 દિવસમાં એકદમ જ. આ 2-3 દિવસમાં જ મારા 3-4 હજારનું બિલ બની ગયું છે. તો પછી બીજું કોઈ તમને તમારા મમ્મી પપ્પા સિવાય સાથ સપોર્ટ નથી આપતું? કોઈ છે જ નહીં. ભાઈ બહેન તો કોઈ મળે નહીં મારા. મમ્મી પપ્પા છે, હવે એ લોકોનાથી જ કામ વધારે નહીં થતું હોય. પપ્પાની તબિયત સારી રહેતી નથી, પપ્પા ઘરે હોય. મમ્મી આવી રીતના જ રસોઈ પાણીમાં અમે લોકો હાથે જ હોય. મમ્મીને અમે લોકો ફોન આવે ત્યારે જવાનું હોય. એમાં કેટલું મળે દિવસનું?
રોજના હોય આ અડધો દિવસ કરે તો 250 રૂપિયા ને આખો દિવસ કરે તો 500 રૂપિયા. એવી રીતના નાના મોટું કામકાજ હા કરીને એ તમે રીતે નાના મોટા સાઈડ પર એવું કંઈ બી કરી લઈએ. એમ તો ઘરે સ્ટોન ચિપકાવવા બી લાવું છું પણ અત્યારે તબિયત સારી નથી એટલે નહીં લાવતી મેં સ્ટોન ચોંટાડવા માટે. એટલે ફ્રી હો તો પછી ફ્રી હોઉં તો કરું. હવે તો આકાશી રોજી છે રોટલી વાળાની, એ નહીં હોય તો ઘરમાં બેસી રહીએ તો જે ઘરમાં સ્ટોન લગાવીએ એમાં બી 2-5 મળી જાય તો આપણે કામ લાગી જાય. પછી એટલી નાની ઉંમરે બેન તમે એવી રીતનું ડિવોર્સ થઈ ગયા બરોબર, તો પછી પાછા બીજા મેરેજ કરવાનો વિચાર ના આવ્યો તમને બેન? 10 વર્ષ સેન કર્યું એટલે દિમાગમાં એ બેસી ગયું કે હવે નથી કરવા. હવે હું ભલે મહેનત કરીને મારા છોકરાને પાડી લઈશ કે 10 વર્ષ મેં જેવું સેન કર્યું છે એવું નહીં આપણાથી થાય બીજી વાર. કે મને એવું મનમાં છે કે બીજી વાર પાછું મને એવું જ મળ્યું હતું પણ આપણે ખબર થોડી હતી આવું થવાનું હતું અગાડી જતા. એને સાચી વાત છે. હા તો પછી શું શું તકલીફ પડતી એ સમયમાં? મારે જ નોકરી કરવાની હતી. નોકરી કરે તો બી માર ખાવાનો, નહીં નોકરી કરે તો બી માર ખાવાનો. કે નોકરી કરે તો આમ આપણી પર શક કરે કે તું બહાર જાય છે નોકરી પર આવી રીતે છે. હા હા એવું બધું. એટલે નહીં નોકરી જાય તો કે ઘર બાર કોણ ચલાવે, એવું બધું એમાં મારવા મૂકવાનું ચાલતું હતું. એટલે તમારે યારે મારપીટ કરતા? હા મારપીટ હતું. પીતા વધારે હતા, ડ્રિંક ના પાડતી હતી તો એમાં એ મારતા હતા. એટલે અત્યારમાં તો તમારે મેન ખાવા પીવામાં તકલીફ પડે છે ને બેન? હા કાંઈ નહીં તો આપણેથી અમારથી જે પણ બની શકે એટલું તમને રાશન કરિયાણાનું કરી દઈએ બેન, જેથી કરી તમારે જે તમે તમારા દીકરા છે જે શાંતિથી જમી શકો. તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે જ્યારે એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય, ઘણી બધી મહેનત, ઘણો બધો સંઘર્ષ કરી અને જીવનમાં બેન પોતાનું જીવન જીવી રહ્યા છે અને મક્કમતાથી પોતાની જિંદગીની જે આગળની ડોર છે એ સંભાળી અને એમના દીકરાને આધાર બનાવી અને ખૂબ જ સારી રીતે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. પણ ઘણી વખત કહેવાય ને કે આપણે એવા પરિવારને નાના મોટેથી આપણી જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરવી જોઈએ. કેમ કે આજે તો એ ઘણા બધા શું કહેવાય મહેનત કરવા છતાં પણ પોતાનું ઘર ગુજરાન ચલાવે છે, પણ થોડીક એને રાહત થઈ જાય ખાવા પીવામાં તો ઘણી બધી એના જીવનમાં એ આગળ વધી શકે. તો કાંઈ નહીં દોસ્તો, અમારથી જે પણ બની શકે એટલું બેનને રાશન કરિયાણું કરી દઈએ જેથી કરી પોતાના જીવનમાં આગળ વધી શકે. તો તમે કન્ટિન્યુ એપિસોડમાં બના રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું તમે લખાવ્યું હતું એટલું બધું જ રાશન આવી ગયું. કેવું લાગ્યું બેન? થેન્ક યુ, તમારો આભાર મદદ કરી એના માટે. નહીં નહીં બેન, રડોમાં તમે અમે તમારા ભાઈઓ જ છીએ, નાના ભાઈઓ છીએ. ને બસ હવે શાંતિથી તમે ખાઈ પી અને તમારું જે પણ ઘર ગુજરાન છે એ ચલાવો શાંતિથી બેન. કેમ રડો છો બેન? વિશ્વાસ નથી આવતો કે આવી રીતે કોઈ આવીને રાશન આપશે એમ? એટલે અત્યારે તમે બીમાર છો, બાટલા ચડાવવા ગયા હતા? હા હા, 3 દિવસની બોટલ ચડે છે. 3 દિવસથી બીમાર છો? એટલે થોડા ઘરમાં રાશન જ નહીં હતું એટલે વિચારતી હતી એ બોટલમાં પૈસા ચાલ્યા ગયા, રાશન કેવી રીતે ભરાવ. તમે આવી એને બેન રડોમાં ભગવાન કોઈનો કઈ રીતે મદદરૂપ થતા જ હોય અને અમને ભગવાન જ મોકલા છીએ અને અમે તમારા નાના ભાઈઓ છીએ બેન. જેટલી પણ બની શકે એટલી અમે મદદ કરવાની તમને કોશિશ કરી છે. જો ઘઉંનો કટ્ટો છે 30 કિલોનો અને આમાં
જે પણ ઘર વખરીનો નાના મોટો સામાન છે, કરિયાણું છે, મતલબમાં કઠો છે, મરી મસાલો છે, બધો જ આવી ગયું છે બેન. તો કેવું લાગ્યું બેન? સારું લાગ્યું. તમારો આભાર. તમે મદદ કરી આવી રીતે અમને. નહીં નહીં બેન, રડોમાં. શું કહેશો? ઘણો આભાર તમારો. તમે અમારા જેવાનું મદદ કરી એના માટે. નહીં નહીં, થેન્ક યુ બેન. અને બસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકો સુધી વધુને વધુ પહોંચી શકીએ અને એવા લોકોને વધુને વધુ મદદ કરી શકીએ બેન. તમે હેલ્પ કરો છો એટલું તમને જ વધારે આશીર્વાદ મળે એ લોકોના મદદ તમને નહીં નહીં, ખબર છે. ચોક્કસ બેન. તો આમ શું શું તકલીફ પડતી જીવનમાં, મતલબ જ્યારે ક્યારે એવા દિવસો આવ્યા બેન કે ક્યારેક ખાધા પીધા વિનાનું શું પડ્યું? એવા બહુ દિવસ આવ્યા છે કે મેં નહીં ખાધું ને આવ્યું હોય કશેથી છોકરાને ખવડાવી દઈએ કે એ હજી નાનો છે એને નહીં ખબર પડે હજી વધારે. આપણે સમજી શકીએ છીએ, છોકરાને નહીં સમજ પડે ને હજી. એટલે ક્યારેક કામકાજ ન હોય, ક્યારેક રાશન ખૂટી ગયું હોય તો ખાધા પીધા વિનાના પણ દિવસો કાઢવા પડે. કાઢવા પડે એવા દિવસો. નહીં બેન, હિંમત રાખજો અને બસ કે ભગવાન તમને વધારે શક્તિ આપે અને જે તમે તમારા જીવનમાં સંઘર્ષ કરીને આગળ વધી રહ્યા છો એ જ એટલા માટે જ કદાચ ભગવાને આજ અમને ખાસ નિમિત્ત બનાવ્યા છે કે ભાઈ બેનને મદદ કરીએ. તો દોસ્તો, અમારથી જે પણ થઈ શકે એટલી પિનલબેનને મદદ કરવાની કોશિશ કરી છે અને ઘણા બધા સંઘર્ષની સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. નાના મોટું કામકાજ હોય કેટરસનું તો ત્યાં જઈ અને આખો દિવસ કામ કરે ત્યારે, ને એ પણ મહિનામાં એકાદી વખત જ મળતું છે ને કેટરસનું કામ તો લગ્ન સિઝન હોય તેમાં જ મળે. લગ્ન સિઝનમાં પછી તો એમને ઘર બેઠા પછી ઘરમાં ઘરગથ્થું સ્ટોન ચોંટાડું એવું બધું કર્યા કરું. નાના મોટા કામ. નહીં ચોક્કસ ઘણા બધા સંઘર્ષો સાથે જ્યારે એક મા પોતાના દીકરા માટે એટલો બધો સંઘર્ષ કરીને જીવન જીવતા હોય ત્યારે આપણે જે પણ બની શકે એટલી મદદ કરવાની કોશિશ કરવી જોઈએ. અને બેન ખૂબ જ મહેનતુ છે અને ખૂબ જ પોતાના જીવનમાં આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે. તો અમારા ફાઉન્ડેશન થકી જે પણ મદદ થઈ શકવાની કોશિશ કરી એટલી મદદ કરી છે દોસ્તો. તો બસ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો દોસ્તો, કે અમે આવા લોકો સુધી વધુ પહોંચી શકીએ અને વધુને વધુ મદદ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.